નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જે આદિવાસી ખેડૂતો છે અત્યારે વનતંત્રની સામે લડત લડી રહ્યા છે, કારણ કે વાવણીનો સમય છે, એમને પોતાના ખેતરમાં જવું છે અને જે પાકનું વાવેતર છે કરવું છે, પણ વનતંત્ર એમને પોતાના ખેતરમાં નથી જવા દેતા અને ક્યાંક દિવાલ છે તે પણ ઊભી કરવામાં આવી રહી છે। પણ સવાલ એ થયો કે જ્યાં વનતંત્ર જે ખેડૂતો છે એમને જમીનમાં નથી જવા દેવા માંગતા, એ બાબતે જે લીલાબેન વસાવા છે નર્મદા જિલ્લા સંગઠનના જે ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ છે તેમણે રાજીનામું પણ આપ્યું, પણ થયું શું? દિવાલ તો અત્યારે ચણાવવાની શરૂ છે। હવે સવાલ એ થયો કે લીલાબેન વસાવાએ ફરી એક વખતે ખુલાસો કરવો પડ્યો કે આખરે વાત કોની અને કઈ જગ્યા ઉપર થઈ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। 2 દિવસ પહેલા લીલાબેન વસાવાનો એક પત્ર આપણે બધાએ જોયો કે એમાં લખ્યું હતું કે જળ જંગલ જમીન બાબતે કોઈ જ પ્રશ્નનું નિરાકરણ છે મારા વિસ્તારમાં નથી આવતું। લોકો મારી પાસે આવે છે, હું એમના પ્રશ્ન સાંભળું છું, પણ છેલ્લે પરિણામ શું આવે છે? શૂન્ય। એટલે મારે રાજીનામું આપવું છે। ત્યારે પણ સવાલ થયો કે ભાજપમાં ડખો કેમ છે? હવે વાત એ પણ સામે આવી કે 2 દિવસથી સોશિયલ મીડિયા ઉપર એવા પોસ્ટર ફરી રહ્યા છે કે નીલ રાવ હોય કે પછી મનસુખ વસાવા હોય કે લીલાબેન વસાવા, તમામ લોકોએ ગાંધીનગર રજૂઆત કરી એટલે જે આ કામ છે તે અટકી જશે અને જે ખેડૂતો છે એમને ખેતરમાં જવા દેશે। પણ આ વાત બિલકુલ ખોટી છે। લીલાબેન વસાવાએ આ તમામ બાબતે સ્પષ્ટતા કરી છે। લખ્યું છે, મારા આદિવાસી ભાઈઓ બહેનો, ખેડૂત મિત્રો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને નર્મદા જિલ્લાની જનતા જોગ, ગઈકાલે મારા દ્વારા જાહેર કરવામાં આવેલ પત્ર તથા આદિવાસી ખેડૂતોના વન અધિકારના જેટલા પ્રશ્ન છે તે અંગે હકીકતથી હું તમને સ્પષ્ટતા કરવા બાબતે આ વાત કરું છું। સવિનય સાથે જણાવવાનું કે ગઈકાલે મારા દ્વારા એક જાહેર પત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો। આ પત્ર બાદ અનેક લોકો દ્વારા મને પૂછવામાં આવ્યું કે આ પત્ર જાહેર કરવાની જરૂર શા માટે પડી। આ બાબતે હું સૌની સમક્ષ સ્પષ્ટ કરવા માંગુ છું કે ગઈકાલનો મારો પત્ર કોઈ વ્યક્તિની બદનામી કરવા, કોઈની સામે અંગત વિરોધ વ્યક્ત કરવા કે કોઈ રાજકીય વિવાદ ઊભો કરવાના હેતુથી જાહેર કરવામાં નથી આવ્યો, પરંતુ મારું રાજીનામા બાદ બનેલી કેટલીક ઘટનાઓ તથા ત્યારબાદ જાહેરમાં પ્રસિદ્ધ થયેલી માહિતીના કારણે ખેડૂતો અને સામાન્ય જનતામાં જાણે ખેડૂતોના પ્રશ્નના નિરાકરણ માટે સોશિયલ મીડિયામાં જણાવ્યા મુજબ મંત્રીગણો સાથે મારી વાતચીત થઈ ગઈ હોય તેવી ગેરસમજ ઊભી થવાની શક્યતા હતી। ખેડૂતો સાથે વર્ષોથી જોડાયેલી અને તેમના પ્રશ્નો માટે અવાજ ઉઠાવતી વ્યક્તિ તરીકે આવી સ્થિતિમાં મૌન રહેવું મને યોગ્ય નથી લાગતું। આથી સત્ય હકીકત જનતા સમક્ષ મૂકવાની મારી નૈતિક જવાબદારી સમજી મેં ગઈકાલે પત્ર છે તે જાહેર કર્યો। હવે જે લખવામાં આવ્યું છે એ તમામ બાબતે ક્યાંક એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે મારા રાજીનામા બાદ નર્મદા જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી નીલભાઈ રાવ દ્વારા મને જણાવવામાં આવ્યું હતું કે ચાલો ગાંધીનગર, તમારા પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરીશું। ખેડૂતોના પ્રશ્નો કોઈ યોગ્ય ઉકેલ આવે તેવી આશા સાથે હું તેમની તથા ભાજપ પક્ષના કાર્યકર્તાઓ સાથે ગાંધીનગર ગઈ। ગાંધીનગર ખાતે મારી મુલાકાત માત્ર નરેશ પટેલ છે એમની સાથે થઈ। તેઓએ અમારી રજૂઆત સાંભળી સોમવારે આગળ બેઠક કરવાનું આશ્વાસન આપ્યું। મારી જાણ તથા મારા વ્યક્તિગત અનુભવ મુજબ અન્ય કોઈ આગેવાન સાથે મારી રૂબરૂ મુલાકાત કે ટેલિફોનિક વાતચીત નથી થઈ। અહીંયા વાત એવી પણ સામે આવી હતી કે લીલાબેન વસાવા છે એમની વાત અર્જુન મોઢવાડિયા અને પ્રવીણ માળી સાથે પણ થઈ છે। એ વાત બિલકુલ ખોટી છે। એમનો છેદ લીલાબેન વસાવાએ ઉઠાવ્યો છે અને કહી દીધું છે કે માત્ર નરેશ પટેલ સાથે મારી વાતચીત થઈ છે। તેમ છતાં ત્યારબાદ જાહેરમાં પ્રસિદ્ધ થયેલી માહિતીથી જાણે ખેડૂતોના પ્રશ્નના નિરાકરણ માટે સોશિયલ મીડિયામાં જણાવ્યા અનુસાર મંત્રીગણો સાથે મારી વાતચીત નથી થઈ તેવી છાપ ઊભી થઈ હતી। આથી સાચી હકીકત સ્પષ્ટ કરવી મારા માટે જરૂરી બની હતી। નીલભાઈ રાવ દ્વારા મને એવું પણ જણાવવામાં આવ્યું કે આવતીકાલથી તમે જંગલમાં જજો, કોઈ રોકટોક નહીં થાય, પોલીસ પણ હટાવી લેવામાં આવશે અને ખેડૂતો ખેતી પણ કરી શકશે, પરંતુ હાલ જમીન પરની વાસ્તવિક પરિસ્થિતિ યથાવત છે અને ખેડૂતોને ખેતી કરવામાં હજુ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ સંદર્ભે એક અત્યંત મહત્વની બાબત સૌના ધ્યાન પર મૂકવા માંગુ છું કે અમારા આદિવાસી ખેડૂતોના વન અધિકાર હેઠળના દાવાઓ હજુ પેન્ડિંગ છે। વર્ષ 2002 તેમજ અન્ય ખેડૂતો તે અગાઉથી પણ જમીન ખેડે છે અને ત્યારથી 2025 સુધી સતત ખેતી કરતા આવ્યા છે। વધુમાં ખેડૂતોની રજૂઆત બાદ માંડવી ટ્રાઇબલ ઓફિસર સાહેબ દ્વારા પણ પેન્ડિંગ દાવાઓનો નિર્ણય ન આવે ત્યાં સુધી ખેતી ચાલુ રાખવા અંગે હુકમ આપવામાં આવ્યો હોવાનું ઉપલબ્ધ દસ્તાવેજોના આધારે અમારી રજૂઆત છે। વાત એ કે જે અહીંયા કહી દીધું છે કે અમને અમારા ખેતરમાં જવા દેવામાં આવે, તેમ છતાં જવા દેવામાં નથી આવતા। આજે જ આપણે દ્રશ્ય જોયા કે જે વન વિભાગ છે એમના દ્વારા જે અલગ અલગ બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતા કે અહીંયા કોઈ ખોદકામ ન કરવું, અહીંયા તમારે ખેતરમાં પ્રવેશવું નહીં, જે ઝાડ છે એમને કાપવા નહીં। પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે 2025 થી અચાનક ખેડૂતોને ખેતી કરતા રોકવાનો કાયદેસર આધાર શું છે? આવા સવાલ અત્યારે લીલાબેન વસાવાએ ઊભા કર્યા છે।
જો ખેડૂતોને ખેતી કરતા રોકવા અંગે કોઈ નવો કાયદેસર હુકમ કરવામાં આવ્યો હોય તો તેની જાણ ખેડૂતોને કરવામાં આવે. જો અગાઉના હુકમમાં કોઈ ફેરફાર કે સુધારો કરવામાં આવ્યો હોય તો તેની નકલ આપવામાં આવે. અને જો કોઈ સક્ષમ અધિકારી છે એમના દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હોય તો તે નિર્ણય સ્પષ્ટ રીતે ખેડૂતો સમક્ષ મૂકવામાં આવે. અમે કોઈ ગેરકાયદેસર માંગ નથી કરી રહ્યા. અમે કોઈની જમીન ઉપર બળજબરીપૂર્વક કબજો કરવાની માંગ નથી કરતા અને કાયદો હાથમાં લેવાની અમારી કોઈ ભાવના નથી. અમે માત્ર કાયદેસર પ્રક્રિયા દ્વારા અમારા આદિવાસી ખેડૂતોના હક અને ન્યાયની માંગ કરી રહ્યા છીએ. એક તરફ ખેડૂતોના વન અધિકારના દાવાઓ વર્ષોથી પેન્ડિંગ રહે અને બીજી તરફ વર્ષોથી ખેતી કરતા ખેડૂતોને અચાનક ખેતી કરતા રોકવામાં આવે તો તે ખેડૂતો તથા તેમના પરિવારો માટે અત્યંત ગંભીર પ્રશ્ન છે. આ માત્ર જમીનનો પ્રશ્ન નથી, પરંતુ તેમના જીવન નિર્વાહ, પરિવાર અને અસ્તિત્વ સાથે જોડાયેલો પ્રશ્ન પણ છે. આથી મારી નીલભાઈ રાવ તથા પક્ષના અન્ય જવાબદાર આગેવાનો અને કાર્યકર્તાઓને નમ્ર વિનંતી છે કે ખેડૂતોના આ ગંભીર પ્રશ્ન અંગે જે હકીકત હોય તે જ જનતા સમક્ષ રજૂ કરવામાં આવે. આ બધી બાબતે હવે સવાલ નીલ રાવ ઉપર પણ થઈ રહ્યા છે કે જો ગાંધીનગરમાં એમની સાથે કોઈ વાતચીત થઈ હોય તો પછી અત્યારે ખેડૂતો પોતાના ખેતરમાં કેમ નથી જઈ શકતા એ સવાલ અત્યારે આદિવાસી ખેડૂત પૂછી રહ્યા છે. પ્રક્રિયા ચાલુ હોય તો અમે કાયદેસર પ્રક્રિયાની રાહ જોવા તૈયાર છીએ. બેઠક બાકી હોય તો તે બાબત પણ સ્પષ્ટ રીતે કહી શકાય. પરંતુ પ્રશ્નના વાસ્તવિક નિરાકરણ માટે સોશિયલ મીડિયામાં જણાવ્યા અનુસાર મંત્રીગણ સાથે રજૂઆત થયા વગર ખેડૂતો તથા જનતામાં મંત્રીગણ સાથે રજૂઆત થઈ ગઈ હોય તેવી ગેરસમજ ઊભી ન થાય એટલી જ મારી નમ્ર વિનંતી છે. મારો કોઈ વ્યક્તિ સાથે અંગત વિરોધ નથી, મારી કોઈ વ્યક્તિગત લડાઈ નથી અને કોઈ રાજકીય પક્ષ પ્રત્યે વ્યક્તિગત દ્વેષ પણ નથી. મારી લડાઈ માત્ર મારા આદિવાસી ખેડૂતોના કાયદેસર હક અને ન્યાય માટે છે. હું ફરી એકવાર એવું સ્પષ્ટ કરું છું કે જ્યાં સુધી અમારા ખેડૂતોને કાયદેસર ન્યાય નહીં મળે અને જમીન પર તેમના પ્રશ્નોનો વાસ્તવિક ઉકેલ નહીં આવે ત્યાં સુધી મારે પક્ષ સાથે કોઈ જ સંબંધ રાખવાનો નથી. કહી દેવામાં આવ્યું છે કે રાજીનામું સ્વીકારો કે ન સ્વીકારો, પરંતુ જ્યાં સુધી મારા કે મારા ખેડૂતોના પ્રશ્નોનું કોઈ જ સમાધાન નહીં આવે ત્યાં સુધી હું ભારતીય જનતા પાર્ટીમાં નથી. એ હવે ભાજપે જોવાનું છે કે મને છૂટી કરવી કે ન કરવી. મારા માટે પહેલા ખેડૂત છે, પહેલા આદિવાસી સમાજ છે, પહેલા ન્યાય છે ને ત્યારબાદ રાજકારણ છે. ગઈકાલે જાહેર કરાયેલ મારો પત્ર કોઈના વિરોધમાં નહોતો. તે પત્ર માત્ર સત્ય હકીકત જનતા સમક્ષ સ્પષ્ટ કરવા તથા મારા ખેડૂતો પ્રત્યેની મારી જવાબદારી નિભાવવા માટે હતો. અમને આશ્વાસન નહીં, સ્પષ્ટ અને કાયદેસર જવાબ જોઈએ છે. અમને ગેરસમજ નહીં, સત્ય જોઈએ છે અને અમારા આદિવાસી ખેડૂતોનો માત્ર વચન નહીં, ન્યાય જોઈએ છે. હવે લીલાબેન વસાવાએ અહીંયા લખી પણ નાખ્યું છે કે વસાવા લીલાબેન, પૂર્વ સંગઠન ઉપપ્રમુખ, ભારતીય જનતા પાર્ટી, નર્મદા જિલ્લો. એટલે હવે લીલાબેન વસાવાએ ખુદને તો ભારતીય જનતા પાર્ટીથી અલગ કરી જ નાખ્યા છે અને કહી દીધું છે કે જ્યાં સુધી તમે ન્યાય નહીં આપો ત્યાં સુધી હું ભાજપમાં જોડાવાની નથી. ભલે તમે મારું રાજીનામું સ્વીકાર્યું હોય કે ન હોય, તમે પહેલા કામ કરો, પહેલા વચન આપો અને જે વચન આપેલા છે એ પાડો, પછી જ આપણે આગળની રણનીતિ વિશે વાત કરીશું. હવે જે લીલાબેન વસાવાએ સ્પષ્ટતા કરી છે અને ખેડૂતો માટે કહી દીધું છે કે મારા માટે મારો ખેડૂત અને મારા લોકો પહેલા, પછી જ રાજકારણ. તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.